વિસ્તૃત સમાચારની તો રાજ્યમાં આજથી 8 મે સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વાતાવરણ પલટાશે। ગાજવીજ પવન સાથે મધ્યમથી ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી। કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ ભારે વરસાદ પડી શકે છે। આજે અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદ પડી શકે છે। 4 મે બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદની આગાહી છે। અરવલ્લી, પંચમહાલ, દાહોદમાં વરસાદની આગાહી તો મહીસાગર, વડોદરા, છોટાઉદેપુરમાં પણ વરસાદ પડી શકે છે। ગાંધીનગર, વલસાડ, નવસારીમાં વરસાદ પડી શકે છે। અમરેલી અને ભાવનગરમાં પણ કમોસમી વરસાદની આગાહી। 5 મેના રોજ પાટણ, મહેસાણામાં વરસાદ પડી શકે છે। પંચમહાલ, દાહોદ, અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। આણંદ, ખેડા, ગાંધીનગર, વડોદરા, નર્મદા, ભરૂચ, વલસાડ, તાપી માં પણ વરસાદની આગાહી છે। નવસારી, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, દ્વારકા, બોટાદમાં પણ વરસાદ પડી શકે છે। દીવમાં સામાન્યથી મધ્યમ વરસાદ સાથે ભારે પવન ફૂંકાવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે। जो डे 1 है आइसोलेटेड प्लेसेस में होगा गुजरात रीजन और सौराष्ट्र कच्छ में। मतलब डे 1 मतलब 3 मई को आज के दिन। और उसके आगे जो 4 तारीख है इसमें जो सौराष्ट्र कच्छ है इसमें आइसोलेटेड जगह में रेन थंडरस्टॉर्म के साथ होगी। और जो गुजरात रीजन में है ये थंडरस्टॉर्म विद गस्टिंग 30 to 40 किलोमीटर स्पीड में विंड भी रहेगी, थंडरस्टॉर्म रहेगी।